ઇન્ડિયાથી એક વાત ઉડતી ઉડતી મારા કાને આવી છે કે મારા છોકરાના જેવા લગ્ન થાય છે ને કે મારો છોકરો એની વાઈફને લઈને વિદેશ જતો રહે છે. તો મિત્રો, તમને ખબર છે આ થવા પાછળનું કારણ શું છે? કારણ કે ઇન્ડિયામાં છે ને એક પેટર્ન બની ગઈ છે કે એક તો ઘર છોકરી જ્યારે પોતાના છોકરા માટે ખોરે ને, એક તો હાઈફાઈ ખોરે, અને પાછા ઘણા લોકો તેમ કે ભાઈ મારે છોકરી ભણેલી જોઈએ, ભલે આપણા કુંવરને કનો ક ના આવડતો હોય, કક્કો ના આવડતો હોય, બરાબર. તો અહીંયા થાય છે શું? આપણી જે પેટર્ન બની છે કે લગ્ન કરીને સ્ત્રી શું કરે, ઘર સંભાળે, બરાબર. અને જો તમને વિશ્વાસ ના આવતો હોય ને કે તમારી આજુબાજુ લોકો રહેતા હોય ને તો જોઈ લેજો. ચાલો હું તો કોઈ ગામનું એક્ઝામ્પલ લઈ લેજો. તમે જે ગામમાં રહેતા એ ગામનું એક્ઝામ્પલ લઈ લેજો કે તમારા ગામમાં કેટલી વહુઓ લગ્ન કર્યા પછી જોબ કરે છે કે આઝાદીથી ફરી શકે છે. આ બે વસ્તુ જોઈ લેજો, બરાબર. હવે તો મારું કહેવાનો તાત્પર્ય એ છે કે આજે તમે જ્યારે બનેલી ગનેલી વહુ લાવો છો તમારા ઘરે અને તમે એને પછી એને બહાર નથી નીકળવા દેતા, કારણ કે લોકોની મેન્ટાલિટી થઈ કેવી છે કે ભાઈ તમે જ્યારે સ્ત્રી બહાર કમાતી હોય ને તમે એનું ખાઓ ને તો લોકો તમને શું કહે, એ તો બૈરાની કમાની ખાય છે. ઘણા લોકો તો બાયલોય કહેશે, બરાબર. આ બે વસ્તુ કહે છે કે એના બૈરાને કામે મોકલે છે. પણ અહીંયા સમજવા જેવી વસ્તુ, ખાસ કરીને સાસુ સસરાએ સમજવાની વસ્તુ શું છે, એક જો તમે તમારા ઘરમાં બનેલી ગનેલી વહુ લાવો છો ને તો પહેલાં તો એને લગ્ન પછી પણ ઘરના કામોમાં ખાલી વ્યસ્ત ના રાખો, એને બહારનું કામ બી કરવા દો. અત્યારે તમે ઘરમાં તો તમે કામવાળી પણ રાખીને તમે કામ કરાવી શકો છો પૈસા આપીને. પણ જો તમારા ઘરમાં બનેલી ગનેલી વહુ હોય તો પ્લીઝ એને બહાર કામ કરવા જવા દો. કારણ કે જ્યારે તમે આ ભણેલી ગનેલી જે વિચારોથી ઇન્ડિપેન્ડન્ટ હોય છે એવી સ્ત્રીઓને તમે ઘરના દરવાજાની અંદર 4 દિવાલોમાં બંધ કરવાનું માગો છો, ત્યારે જ આ પરિણામ આવે છે કે એ હસબન્ડ વાઈફ જ્યારે કોમન એરિયામાં હોય ત્યારે તો એ કોઈ ડિસ્કસ નહીં બને, જ્યારે ઘરના એમની રૂમના દરવાજા બંધ થાય ત્યારે આ બધી ડિસ્કશન થાય છે. તમારા સનને કહે છે કે ભાઈ મારે અહીંયા નથી રહેવું, કારણ કે એ જે માટે આવી તેને આવું તો વિચાર્યું જ નહોતું કે ચાલો વિદેશ જતા રહે, બધા જાય આપણે બી જતા રહીએ. તો અહીંયા છે ને હું સાસુ સસરાને કહું છું કે મહેરબાની કરીને જો તમે તમારા ઘરમાં કોઈક બનેલી વહુ લઈને આવ્યા હોય કે પછી ઓછું ભણેલી હોય પણ જો એને લગ્ન પછી જોબ કરવી હોય તો કરવા દેજો, ઇન્ડિપેન્ડન્ટ થોડી આઝાદી આપજો. અને કારણ કે તમે જ્યારે અત્યારની છોકરીઓને આ 4 દિવારીમાં પૂરવાનું વિચારી દો છો ને કેદ કરવાનું વિચારો છો ને ત્યારે જ આ સમસ્યા ઊભી થાય છે. અને એ લોકો પછી તમારી સામે જે વાત કરવી જોઈએ એના કરતાં શું કરે છે, બંધ દરવાજામાં આ વાત કરી છે, પ્લાન કરે છે, અને પછી તમને છે ને સરપ્રાઈઝના નામે એકદમ મોટો ઝટકો આપે છે. જો મારી આ વાત છે ને સાસુ અને સસરાને સમજાય ને તો વંદન, અને ના સમજાય ને તો પણ વંદન. જય શ્રી કૃષ્ણ.